રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા 5 પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણની ઉપસ્થિતિમાં પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું હતું। રાધનપુર હાઈવે રામલલ્લા ચોક નજીક અલગ અલગ 5 જગ્યાએ શ્રી રામ સેવા સમિતિ દ્વારા ઠંડુ અને મીઠું પીવાના પાણીની અને વિસામાની વ્યવસ્થા સાથે 5 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા તથા લોકોને છાયામાં બેસવા માટેની વ્યવસ્થા શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરાતા રાધનપુરના નગરજનોએ શ્રી રામ સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। હાલની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આ સેવાનો લાભ મળી રહેશે ત્યારે નગરજનોએ પણ શ્રી રામ સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। ગરમીમાં આજે રામ સેવા સમિતિ દ્વારા અને જે દાતાઓએ 5 પરબોનું આજે સુંદર આયોજન કર્યું છે, ઓપનિંગ કર્યું છે। એ સૌ પ્રથમ તો હું દાતાઓને ખૂબ જ એને અભિનંદન આપું છું કે પાણીની પરબ તથા વિસામો અહીંયા એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આજ પવિત્ર દિવસે રામ નવમીના દિવસે આજે 5 પરબોનું એકી હારે એ ઓપનિંગ થયું છે, ઉદ્ઘાટન થયું છે। એમાં રામ સેવા સમિતિ અને જે દાતાઓએ જે આ પરબ પૂર્ણ કર્યું છે ખરેખર એ ભાગશાળી છે। કારણ કે આ ઉનાળાની ગરમીમાં એ પાણી અતિ મહત્વનું છે। ખાવાનું એક ટાઈમ ના મળે તો ચાલે, પણ એ પાણી પીવાનું મળી રહે એના માટે દાતાઓએ ઉદાર હાથે અહીંયા સુંદર આયોજન કર્યું છે। અને એક એ વાત એ છે કે અહીંયા જે ખરેખર કચરો હતો આ રાધનપુર નગરમાં પ્રવેશતામાં એ આજે સુંદર સફાઈ કરીને અહીંયા પરબોનું આયોજન કર્યું છે। ખૂબ પરમાત્મા એને સુખી રાખે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ।